પેલાની કરામત ખાલી દેખાડવી તમે જોવો. આમ આપણે એકાથે ચણા નાખતા જવાના અને આમ જોવો દાળ કેવી નીકળે આપણે. તો કેવું મસ્ત સીવું છે આપણે પિંક કલરમાં અને આપણે ફરતે બોર્ડર એમ જોવો મોતી. મામી તમને તો બહુ કલાકારી છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે છે આપણે 26 તારીખ ને કાલે 27 ને પ્રમદી છે રક્ષાબંધન. કાલનો એક જ દિવસ રક્ષાબંધનનો આડો છે. તો ભાઈ આજે આપણે બધી બહેનો માટે ગિફ્ટ લઈ આવીએ. મામાની છોકરી માટે, પાયલબેન માટે અને વ્યાનાબેન માટે આપણે ગિફ્ટ લેવા જવાનું છે. કઈ રીતનું છે તમને આગળ આપણે બધું જ બ્લોગમાં દેખાડતા જશું. આપણે સૌપ્રથમ તો મમ્મી ને ભાઈ ને બધાને મળીએ અને તમને ડેલી રૂટીન બતાવતા જઈએ. મમ્મી આવી ગયા છે. મમ્મી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આજે ગિફ્ટ લેવા જવાનું છે બેન માટે. આપણે કેમ દિવસ વહી ગયા કઈ ખબર ન પડી. રક્ષાબંધન ઓરી વહી આવી ભાઈ. આ શ્રાવણ મહિનો તો જલ્દી વયો જાય. તહેવારના દિવસો આવે ને એટલે આપણે વાટ રહી કે આ તહેવાર આવશે, ઓલો તહેવાર આવશે. દિવસ ગણતા જાય ને એમ ક્યારે આવી જાય. હવે સોમવાર વયો જાય, હમણાં સોમવાર આવી જાય, વારે નહીં લાગે. વારે નહીં લાગે. અને અહીંયા આમ જોવો ભાઈ અમારે બોટલમાં મમ્મી આ શેના પાન છે? અરે યાર ભીંડો છે ને બહુ સરસ થઈ ગયો તો તે આપણે પારવી નાખ્યું ને ભીંડાને તો છે ને અવડા પાન થાય. જો ઓહો થોડોક આખો વાવીને તો ઓકે આખો વાવી. તમે જોવો ખરા મિત્રો પાન કેવા ઓલા વેલના હોય એવા થઈ ગયા. બહુ મસ્ત મોટા ભીંડાના પાન થાય. એટલે અલગ વાવ્યો છે ને ઓલો થોડોક બહુ ઘાટો હતો ને તેને પારવ્યો એટલે ભીંડો આમ હરખો ઉગે સરસ ભીંડો થાય ને ફરતા પાછા આપણે વાવી દે. અહીંયા ભાઈ ઉપર આપડી બીલી અને નીચે ભીંડાના પાન. ફાઇનલી ભાઈ અહીંયા આપણે મસ્ત પેલા વેલા તો ઘરે બનાવી નાખ્યો છે બહુ મસ્ત ક્યારો અને એમાં હવે મમ્મી આપણે ખોદે છે. આમ જોવો મમ્મી આમાં વાવી દેવાનો નહીં. હા દાંતડી તો હોય નહીં. ઓર આપણે દાંતડી ને બધી વ્યવસ્થા કરી નાખશું. તુંબડી વાવશું, આખો બગીચો બનાવશું બહુ મસ્ત. આમ જો મિત્રો ઘડી હમણાં આપણે રોપો કાઢ્યો તો લંગાઈ હોતે ને ગયા પાન. ફટાફટ વાવી દઈએ. જોઈ જાઓ. અરે આવો જ હતો હરસા વાવ્યો ને ત્યારે. આ કેવા સરસ ફાફડા જેવા પાન થઈ ગયા હો ભાઈ પાન. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગણેશભાઈ નમઃ. હમણાં અમારો ભીંડો થઈ જાય ભાઈ. મસ્ત ભીંડો કોળાઈ જાય. આ બધા એમ જ મેં વાવ્યો તો. આ રીંગણીમાં એમ જ હોય. હર્ષ રીંગણીના રોપ અવડા થાય ને પછી એને બધા ભેગા જ વાવ્યા હોય. અને મમ્મી આપણે તુરિયાત બેહી ગયા ને સામે. આ તુરિયાત બહુ સરસ આવી ગયા. ઓકે વાહ ભાઈ વાહ શું વાત છે. અહીંયા મિત્રો હવે આજે તમે પાન જોઈ લો. હમણાં થોડાક દિવસ પછી દેખાડશું. અવડા પાન થઈ ગયા હશે. હા એવડા થઈ ગયા છે મિત્રો. અહીંયા આપણી કોથમીર તો તમે જોવો કેવી મસ્ત ભાઈ બધી બાજુથી. હે ભાઈ હા હજી આપણે 2 દી પહેલા બતાવી તે આવડે હતી. એ કેવડે થઈ ગઈ. બહુ મસ્ત થઈ ગઈ છે. આપણું એલોવેરા તો તમે ઓલરેડી જોઈ શકો છો. હું તો કાયમ એલોવેરા આપણે ફેસ ઉપર લગાવું છું. બહુ મસ્ત થોડુંક એવું એલોવેરા લઈ લેવાના. એના મમ્મી પીસ કરી નાખવાના. હા પીસ કરીને લગાડવાનું બહુ સરસ. આ માથામાં હોત ને ઘા માથામાં ઘસી શકાય. એલોવેરા તો બહુ ઠંડુ ભાઈ. એવું અમારે ઘરે આવું બધું બહુ નાની વસ્તુ છે. અને અમારે કોથમીર ને એમાં અમારે ભાઈ ને ભીંડો સારો થઈ જાય. બિલ્લી આખી મોટી છે ને એટલે ભીંડાને છાયો મળે. હા ભીંડાને છાયો મળે. મિત્રો બિલ્લી જો આપડી કેવડી ખટાગુર છે ભાઈ. અને એમાં અમારે નીચે અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં તમને કીધું હતું એ પ્રમાણે આપણે જવાનું છે આપણી વહાલી બહેનો માટે ગિફ્ટ. દર વખતે તો એક ગિફ્ટ આવતી હતી ભાઈ. આ વખતે તો 3 ગિફ્ટ છે કારણ કે દર વખતે એક આપણે બેન ને દેવાની હોય. આ વખતે આપણે મામાની છોકરી માટે, માસીની છોકરી માટે. પણ દર વખતે મિત્રો ભાઈ ગિફ્ટ આપણે દેતા ત્યાં ચલાડા હતા તે મમ્મી ને ભાઈ. આ વખતે તો આપણે લઈને જવાની છે. આપણે બધા સાથે લઈને જાશું આપણે રક્ષાબંધન કરવા. હા મિત્રો ઈ રક્ષાબંધન તો તમને જ જોઈ કે મામાની ત્યાં કેવી થાય બહુ મજા આવે. અને અમારા ભાઈ અહીંયા દુકાને આવી ગયા. આવો ભાઈ. હા કેમ છો? બસ મજા છીએ. તમે કેમ છો? બસ મજામાં હો. તો ચાલો મમ્મી આપણે ફટાફટ જઈએ ને. અહીંથી પેલા આપણે ક્યાં જવાનું છે? આપણે પેલા મામાની અહીંયા જઈએ અને પેલાની જૂના જમાનાની વસ્તુ બતાવશું કે શું વળી ચાલે છે એમ. શું વળી ઈ હોય ને તને આપણે બતાવશું. તું જોજે. મમ્મી સરપ્રાઈઝ આપે છે આપણને. કાલે મમ્મીએ શર્ટ બહુ મિત્રો મસ્ત આપ્યા હતા. મમ્મી બહુ મસ્ત હતા. એ સરસ હતા ને. હા તો કાઈ વાંધો નહીં. હા મેં કીધું આપણે શર્ટ લઈ આવ. બે ને એક સરખા પસંદ ને આવે ને એવા લઈ લો. હા તો કાઈ વાંધો નહીં. ચાલો મિત્રો મામાને ત્યાં ફટાફટ જઈએ અને તમને આગળનું બધું ડેલી રૂટીન દેખાતા જશું. આપણા વ્લોગમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. અને અહીંયા અમારે ભાઈ કુરિયર આવી ગયું છે મમ્મી.
હા. છેલ્લે આ મોટા ફઈ હતા એનું લાસ્ટ માં છે. લાસ્ટમાં છે આ અલગ થઈ ગયું. હા. નાના હતા એને પેલા આવી ગયું ને મોટા હતા એને છેલ્લે છેલ્લે આવ્યું. આવ્યું તો ભાઈ અહીંયા અમારે મસ્ત ભાઈ વિલાસભાઈ નું મુંબઈ થી આવ્યું છે રક્ષાબંધન. વાવ. તો ચાલો ભાઈ મસ્ત આપણે ઓપન કરો. ઓપન કરે ખાટા બેસીને ઊભા ઊભા તો પગ દુખવા હા, મળશે. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો બહુ મસ્ત ભાઈ ઓપન થાય છે આપણું ગિફ્ટ. ગિફ્ટ શું મમ્મી ગિફ્ટ જ સાંભળી જાય છે. ના યાર રાખડી હવે છેલ્લી રાખડી છે ને છેલ્લી રક્ષાબંધન એ કાલનો દી જાડો છે. હા. આખા વર્ષથી ભાઈની વાટ જોતા હોય કે ક્યારે રક્ષાબંધન આવે છે, ક્યારે આવશે. તો રક્ષાબંધન પ્રમ દિવસ આવી આવી જશે. ગઈ છે અને અહીંયા મસ્ત આપણું ઓપન થઈ ગયું છે ભાઈ. વાવ. ગણેશજી ગણેશજી પેલા અમારે ગણપતિ બાપાની રાખડી નીકળી છે. ઉસકે બાદ ક્યાં હે ભાઈ? અરે વાહ. ભાભી રાખડી. ભાભી રાખડી છે આ. વાવ. વાહ, આ ઓલું કહેવત નથી પ્રથમ પેલા સ્વામી તમે. આ હા. ગણપતિ દાદા જ પેલા આવ્યા પેલા વિલાસબેન ગણપતિ રાખડીમાં. દાદા જો જ કેવી આવ્યા, સરસ છે. અને પછી આ ઓમ વાળી ને એવી બધી છે આમાં મિક્સ માં બધાયની. और उसके बाद क्या है ये? ओम वाली આ પણ ઓમ વાળી છે. વાવ. ફઈએ બધાય ફઈએ બહુ કંકુ ચોખા મસ્ત. સુકન. સુકનના કંકુ ચોખા છે ભાઈ આમાં. વાહ ભાઈ વાહ. બધા ફઈના મમ્મી રાખડી બહુ મસ્ત આવી હો ભાઈ. હજી સરસ આવી છે બધાય ફઈની રાખડી. હા અને હજી આમાં ભાઈ અમારે રાખડી છે. વાવ ગણપતિ દાદા વાળી આ પણ એમાં છે. એવું છે કે તમારે ત્રણેય ભાઈઓના ગણપતિ હશે. ના ઓકે. ના ઓમ છે. નહીં ઠીક આ. અને આ આ જો. બંને પપ્પા અને બાપુજી માટે આવી છે. હા બે ભાઈઓ સાટો પપ્પાની ને બાપુજીની આ રાખડી છે ગણપતિ દાદાની. ઓકે ના ના હર્ષ આપણી સાટું છે જો. મિત્રો આ ત્રણે મંથનભાઈ ની મારી ને દેવંગભાઈ ની આપડા ત્રણેય માટે હા, છે આપણા ત્રણેય માટે ગણપતિ અને પપ્પા અને બાપુજી માટે છે ઓમ. ઓમ વાળી. ઓકે મહાદેવ કા ઓમ. મહાદેવ કા ઓમ. અને આમાં તો ભાભી રાખડી ને એવી બધી મમ્મી તમારા માટે મિક્સ છે. હા ભાભી રાખડી ને મિક્સ છે. ફાઇનલી મિત્રો આપણે હું વ્હાઈટ ગોદડું તો ઓલરેડી ભાઈ છે જ એક નંબર. જે કોઈને ઓર્ડર કરવું હોય એ મમ્મી ફટાફટ ઓર્ડર કરો નહીં. હા ફટાફટ ઓર્ડર કરી નાખો. હમણાં 7 8 આવી જશે તો વેલાહાર ઓર્ડર કરશો તો વેલાહાર કસ્ટમર ને પૂગી જશે. હા વેલા પહોંચી જશે. બહુ મસ્ત રીતના આપણે ગોદડું સીવવાનું છે મિત્રો. અને તમે જે ટાઈપનું જે કલરમાં કહેશો એ ટાઈપનું સીવી દઈશું. પરવટ એ ટાઈપની મૂકી હા દઈશું. પરવટે એ તમને ટાઈપનું. અનુકૂળ આવે એ કાપડમાં અમે સીવી બનાવશું ને તમે કહેશો એ પ્રમાણે પરવટ મૂકી દેવું હા મેચિંગમાં. મેચિંગમાં. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ મામાની ત્યાં ને અહીંયાથી ના જોવો તમે ખાલી પોપૈયાનું ઝાડ કેવું છે આપણે. અને પોપૈયા એમાં નાના નાના કેવા આવ્યા છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મામાની ત્યાં ને ભાઈ આપણે મમ્મી એમ કહેતા હતા દેશી વસ્તુ તમને દેખાડું પણ મામી અમારે કાંક અલગ વસ્તુ લઈને જ બેસી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો. મામી કેમ છો? મજામાં હો બેટા. અને મામી આમ જોવો ભાઈ કૃષ્ણ ભગવાન અમારે કેવડા મોટા છે. અને પ્લસ વાત ઈ કે એનો વાઘો તમે જોવો. અને મામી આ વાઘાની શું ખાસિયત છે આપણે? બધાય વાઘા હાથે સીવ્યા છે મેં. હા મમ્મી બધાય વાઘા. હા એ સાચો કહેવાય. બધાય વાઘા હાથે સિવાય સોય દોરાથી પાછા હા, છે. ગાજો આ સોય સોય દોરાથી જો. વાહ ભાઈ વાહ. બધાય મિત્રો આમ આ જોવો બધાય જો. એન્ટિક. અને અને આ જો કડિયું સીવું છે કાનો કડિયું પહેરે ને ઈ હા કડિયું. આ હાથે જ પહેર્યું છે. ઓહો. ચોળીનું કડિયું ન પહેરે ભરવા હા. એવું હાથે સીવ્યું. વાહ ભાઈ વાહ શું વાત છે. આમ જોવો મિત્રો કેવું મસ્ત સીવું છે આપણે પિંક કલરમાં. અને આપણે ફરતે બોર્ડર આમ જોવો મોતી. બધા મામી તમને તો બહુ કલાકારી છે. અમારી મમ્મી ને જેમ ગોદડા મમ્મી સીવે એમ હે મમ્મી. કલાકાર બનવું જરૂરિયાત છે કામકાજમાં આપણે. હા વાઘા હાથે સીવેલા છે. બધા એમ આ મામી? બધાય વાહ ભાઈ વાહ શું વાત લગભગ છે. અને આમ 10 12 છે. હજી તો અંદર પડ્યા છે ઘણા બધા. ઓહો વાહ ભાઈ વાહ. અને મામી એ જો પછી ઓલી પાંદડી લગાડી છે. હા ફરતે પાંદડી લગાડી દો. અને હર્ષ તું બહારના વાઘા કરતા આપણા ઘરના વાઘા શીવો નાય છે. હા. ઈ બહુ સરસ. બહુ અમારે સરસ ચલાડા બહુ કેસ રહેશે એના છોકરા તો ઈ હા. બા હાથથી જ વાઘા વાહ ભાઈ શીવડાવે વાહ. એમ શું ભગવાનને વાત છે. પહેરાવે. મિત્રો પ્લસ વાત ઈ છે કે આપણે કાનની કડિયું ને ઈ મામી હાથે બનાવી છે મામી. બધુંય હાથે કર્યું હા છે. બધો શણગાર હાથે જ કરે છે. અને આ જો ઉનાળાનું ઉનાળાનું. ઉનાળાનું કોટનનું કપડું આપણે કેમ કોટનના ગોદડા હા, સીવીએ છે કોટનના કાપડ ગોદડા. વ્હાઈટમાં હા. એમાં કોટનમાં છે બહુ સરસ છે જો કોટનમાં. બહુ મસ્ત ભાઈ છે.
એક થી ને એક. ડાયમંડ લગાડ્યો. હા ડાયમંડ છે. ડાયમંડ છે, વ્હાઈટ છે, પછી આ મામી આ બહુ મસ્ત છે હો, ઈ pink. સરસ છે. હા એની પછી ભાઈ આપણે આ છે બ્લુ કલરમાં, આ પણ બધા પાંદડિયું વાળો એવા છે, આ આપણે ડબલ કલરમાં છે, લેસ વાવ. મૂકેલો છે. લેસ મૂકેલો. આ પટ્ટીનો છે. પછી આપણે આ બ્લેક પટ્ટી પટ્ટી હોય ને વાળો. એનો છે. વાવ મામી આપણે કાના ભગવાન એવડા મોટા છે ને તો વાઘા એવડા બહુ હશે. મસ્ત છે. હા. વાઘા બહુ મોટા છે. ક્યાંક લેવા ગયા હોય ને તો એમ કે આવડા મોટા. મેં હા. કીધું મારા કાનાને થાવા જોઈએ ને. સાચી વાત છે. મોટા કાના છે. મોટા કાના છે. તો એવું બધું છે ને મમ્મી. હવે તમે શું અમને દેખાડવાના કાંઈક દેશી વસ્તુ કહેતા જાય? હાલો એ દેખાડી દે. ફાઇનલી મિત્રો અમે ગોદડા સીવીશ ને એમાં મામી એમ ગાડલી સીવીશ કૃષ્ણ ભગવાન ને મામી. હા હો. તો મમ્મી આપણે હવે ગોદડાનું કામકાજ ક્યારે પાછું શરૂ કરવું છે? હવે ગોદડાનું કામકાજ 2 દીમાં કરી દેવી પાછું. હા તો મસ્ત ભાઈ ગાડી સીવી છે. ફાઇનલી ભાઈ અમારા મમ્મી અમને દેખાડી દીધી જૂની વસ્તુ અને એ અમારી જૂની વસ્તુ છે અમારા મામી ને એમ મામી. હા હો. તો ચણાની મિત્રો દાળ બનાવવાની. હા મામી પેલા ક્યાં ઘંટી ને એવું કઈ હતું? નહીં આમાં જ હતો. હા પેલા આમાં જ દળતા ભાઈ. જો દાન બાપુ જગ્યામાં તે ઈ જમાનામાં દાન બાપુ વખતમાં ઘંટલામાં નાખીને લોટ દળીને અને રોટલી બનાવતા. હા તો પછી આપણે તો અત્યારે હોય જ ને આ હા, જૂના હાચવેલા મિત્રો કોની પાસે છે કોમેન્ટ જરૂર કરજો ને આમ જો આપણે ચણામાં દળવાના છે. ને ફાઇનલી મિત્રો તમને પેલાની કરામત ખાલી દેખાડવી તમે જોવો. આમાં આપણે એક હાથે ચણા નાખતા જવાના અને આમ જોવો દાળ કેવી નીકળે આપણે. આ પછી પોપા મામે ઉડાડી દેવાના એમ ને? હા પોપા ઉડાડી દેવાના. એટલે ઓકે. અસલ દાળ છે. અસલ દાળ થઈ જાય એમ જોવો ભાઈ. કંટલામાંથી આ રીતની આપણે દાળ નીકળતી જાય. ગામમાં આવી દાળ ન હોય. ગામમાં આવી દાળ ન આવી મળે. દાળ ન મળે ગામમાં. હા 100% ભાઈ દેશી ચણાની દાળ છે મિત્રો. કોણે કોણે આવી વસ્તુ મિત્રો જોયેલી છે કોમેન્ટ જરૂરથી કરજો અને કોણે કોણે આમ ઘંટલો ફેરવેલો છે. ફાઇનલી ભાઈ આમ જોવો આપણે ઘંટલાની દાળ કેવી છે. એક ચણાના મિત્રો સીધા 2 ફાડા જ થાય મમ્મી. હા એક સણાના 2 ફાડા. આ તો ભાઈ પેલાનું છે. અહીંયા અમારે મામી શરબત લઈને આવી ચૂક્યા છે ભાઈ. મામી હું ખાવ નાનો હતો ને ત્યારે ખબર ન પડતી મને, ત્યારે હું અહીંયા આવતો ને પપ્પા ને મમ્મી હારે, ત્યારે મામી ને મામા અમને ભાઈ ચવાણું ને ચેવડો ને એવું બધું બહુ દેતા. હે મામી? ઓલી જાડી વેફર કેવી હા જાડી વેપર ને એવું બધું ભાઈ મને બહુ ભાવતું ને બહુ. મામી અને મામા મને હાચવો છે. શેનું બેન કર્યું તું મેં અરે નાનો આ હતો? વેફર હતી ને તો આપણે જાનમાં ગયા હતા રાજકોટ ભાવેશ કાકા જાનમાં. હા. તો મામીએ વેફર તળીને ઈ જ મમ્મી તું તળી દે આપડી નહીં. પછી મારે તું નાનો હતો ને તો સ્પેશિયલ અહીં આવીને મામીએ વેફર તળી દીધી ને પછી તે ખાધીને તઈ તે રટણ મૂક્યું. હા, શું વાત છે. તો મામી ભાઈ વેફર બહુ મસ્ત કરે છે. એક દિવસે પાકું પાછા ટાઈમ લઈને આવશું મામી ત્યાં ગોઠવશું નાસ્તા પાણી. એમાં પૈસા હોય કે નહીં પણ દિલ મોટું હોવું જોઈએ. હે મમ્મી શું કેવું તમારું? સાચી વાત છે. તો કાઈ નહીં ચાલો મસ્ત ભાઈ બહુ સરસ શરબત. મસ્ત શરબત બનાવ્યું અને આજે મામી ને 5 મહિને આ આટલી વાર બેસવા આવવાનો સમય હા, મળ્યો તો આજ 5 તમે મહિને. જઈ આવું જ છે મામી ને. હા તો ચાલો ભાઈ મસ્ત મામી નું શરબત બનાવેલું છે પી લઈએ. ભાઈ મમ્મી જોડે આવી ગયા છે. ખાલી પર્સ નું કલેક્શન જોવો મિત્રો. અહીંયા અલગ અલગ ટાઈપમાં આપણે છે તમે જોઈ શકો છો નોવેલ્ટી ડિઝાઇન. યુનિક સ્ટાઇલમાં ક્યારના શોપિંગ કરવી છે એમ મમ્મી? હા બહુ સરસ છે. જો નોરતામાં બધી વસ્તુ પહેરાય ને એવી. હા તો બહુ મસ્ત મસ્ત ભાઈ છે જોવો.
ફાઇનલી મિત્રો એટલી શોપિંગ કરી વાત જા દ્યો 3 કલાક તો ખાલી શોપિંગ કરવામાં અમાર થઈ મમ્મી 3 કલાક તો ખાલી શોપિંગ માં થઈ આપણે શોપિંગ તો કરવી જ જોઈએ ને આપણે ધીમે ધીમે હમણાં દિવાળી આવે શ્રાવણ મહિનો આવે ને મિત્રો બધી બહેનો માટે ભાઈ એવી ગિફ્ટ લીધી છે ને એની વાત જવા દ્યો બહુ મજા આવી અને ફૈરા પણ એટલા તમને ગિફ્ટ તો બધી આપણે દેખાડશું રક્ષાબંધન ને દિવસે જે આપણી બહેનો કરશે અનબોક્સિંગ ત્યારે અને આમ જો આખી થેલી ભરીને લાવ્યા છે હે મમ્મી હા અને અહીંયા અમારા ભાઈ આવી ગયા બોલો સાટો શું લાવ્યા તમારી આટો હાથમાં પહેરવાનું ડ્રેસ હા મમ્મી બેનો માટે ભાઈ ગિફ્ટ લેવા ગયા હતા આપણી હાટું તો મમ્મી કાલ શર્ટ લઈ આવ્યા છે તમારી સાટુ કાલ શર્ટ લઈ આવી હા તો કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો બહુ મજા આવી ભાઈ ગામમાં ફરવાની ને હવે આપણે શું મમ્મી બનાવવાનું છે જમવાનું શાક ભાખરી સિદ્ધીન છટવાક ઓહો હે મમ્મી ક્યાંક બનાવશે હાલો રસોડામાં જાશું તે ખબર પડે હા મમ્મી રાહ દે આપણે ઢોસા લઈ આવશું બાર તૈયાર જો મમ્મી ઢોસાની ડિમાન્ડ છે ભાઈની નો ખવાય બહારની વસ્તુ અત્યારે વરસાદ આવતો નથી વાતાવરણ બહુ ખરાબ છે હા. એટલે બહારની વસ્તુ ખાવામાં બહુ સારું નથી. સારું નથી મિત્રો કારણ કે આજના તો શરૂ હતી કાલે જ અમારા ઘરે ભાઈ ઢોકળા હતા તો કાંઈ નહીં હાલો આપણે આ વ્લોગ તમને કેવા લાગે કોમેન્ટ કરતા જાજો